છેવાણી મારી ગુજરાતીને ભૂમિમાં ગુજરાત, છેવાણી મારી ગુજરાતીને ભૂમિમાં ગુજરાત. વેશભૂષા છે વિદેશી પણ ગૌરવ આ ગુજરાત, ગૌરવ આ ગુજરાત. ગુજરાત શબ્દ સાંભળતાની સાથે ગુજરાતીઓના મનમાં હર્ષ, આનંદ અને ઉલ્લાસની લાગણી છવાઈ જાય છે. ગુજરાતની ધરા ધન્ય છે. આપણા ગુજરાત વિશે વાત કરું તો આબુ જોડે અંબાજીને પાવાગઢમાં કાળીના સ્થાનક છે. ગિરનારના શૃંગોને ગુરુદત્ત તો ગુરુ કંદરાને જલંધર જેવા જોગી દપાવ છે. ત્યારે કહેવાનું મન થાય કે કૃષ્ણની વાંસળીના કટકા જો ઓઢે માંડો ને તો સૂરની સરિતા નીકળે, અને ગુરુદત્ત જેવા જોગી જો ફૂંક મારે ને તો આજે ધૂણા તપતા નીકળે. ભાઈ આજે ધૂણા તપતા નીકળે. આપણા ગુજરાત વિશે વાત થતી હોય અને ગુજરાતનું હૃદય એટલે કે સૌરાષ્ટ્ર વિશે કહેવાનું મને અચૂક મન થાય કે સોળક ધરાસો આમનો ને ગઢજુનો ગિરનાર, સોળક ધરાસો આમનો ને ગઢજુનો ગિરનાર. આવદના જે અંજન પીવેના નમના નરને નાર, બાના નમના નરને નાર. આ મિત્રો અહીંના પ્રાંતની તો વાત જ નિરાળી છે. અહીંના રીત રિવાજ સંસ્કૃતિ ધર્મ બધું જ વિવિધતામાં એકતા છે. ત્યારે કહેવાનું મન થાય કે કૂવો એક ખોદો ને આખી સરિતા નીકળે, કે કૂવો એક ખોદો ને આખી સરિતા નીકળે, અને જનક જેવા જો હડાકે તો આજે આ ધરતીમાંથી સીતા નીકળે. હજી ધબકે છે કે લક્ષ્મણ રેખા તો રાવણ જેવા ત્યાંથી પિતા પિતા નીકળે. આવી છે આપણી ગઢવી ગુજરાત. ગુજરાત એટલે વીર નર્મદ અને મેઘાણીની ભૂમિ, મહાદેવ અને મોહનની ભૂમિ. અહીંના લોકો મહેમાનને પણ દેવ માનવામાં આવે છે. ત્યારે કહેવાનું મન થાય કે કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડ ભગવાન, કે કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડ ભગવાન, કે તારા કરું એવા સમાન, કે તને સ્વર્ગે ભૂલાવ સાંભળા, કે તને સ્વર્ગે ભૂલાવ સાંભળા. હા મિત્રો, આપણી દરી સુરા અને સદીઓ પુરાણી છે. અહીંના લોકો દેવનો દેવ મહાદેવ અને જગતનું પાલન કરનારો દ્વારકાધીશના ચરણોમાં 1600 કિમી લાંબો મહેરામણ ઘૂંઘવાટા મારતો અને ચોટીલો કોયલો પાગળ જેવા પર્વતરાજ પર 9 લાખ બરબીડિયાના આજે બહેના છે. અહીં હતા એવા નરવંકા જેના વાગે છે આજે ડંકા. ગોહિલવીર હમીરજી જેવા વીર સપૂત કે જેમણે સોમનાથની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી હતી, અને વીર વત્સરાજ જેવા વીર સપૂતે ગાય માતાને બચાવવા માટે પોતાના પ્રાણની બલિ ચડાવી હતી, અને દેવાત બોદર જેવા વીર સપૂતે રાજ માટે પોતાના સગા દીકરાનું બલિદાન આપ્યું હતું. અને ધર્મની બહેન જાળ માટે સિંધ સુમરાના માથા વાટા રામ નવગણને વળી કેમ બોલાય. અહીં તો માથા પડે ને ધડ લડે એવા પાડિયામાં પડેલીની કહાની છે. ધીર કે સિંગ સિંગ કે તાર કી નરવંકાની દાળ છે, અને પોણે પોણે બોડેલી સુરવીરોની રાડ છે. મેઘાણીના ચારણ કન્યાની સુરતાલ અને નરસિંહની કરતાલ અને ગાંધીજીની હડતાલ. આવી છે ગુજરાતની ગરબી ગાથા. સજનારે ગુજરાતને જેટલું કામણ બનાવ્યું છે ને તે ખૂબ જ અનમોલ છે. ત્યારે કહેવાનું મન થાય કે દીવ કે દાન દે ધબકે ગિનીદાર રે, દીવ કે દાન દે ધબકે ગિનીદાર રે. 100 મહેમાનોને સરખા ગણે એવા ગુજરાતના એદાન રે. હકીકત જાણવા ખુદને 100 તરીકા છે, હકીકત જાણવા ખુદને 100 તરીકા છે. હરાત મેની આંખમાં બબ્બે અરીસા છે સાહેબ, બબ્બે અરીસા છે. હા મિત્રો, આજે આપણે ગઢવી ગુજરાત, ગુજરાતની જનનીએ આ ધરતી ઉપર એવા મહાપુરુષોને જન્મ આપ્યો છે જેમના લીધે આપણા બધાનું જીવન કંઈક ના કંઈક રીતે વધુ ઉજ્જવળ બનતું જ ગયું છે. જેમ કે આપણા દેશને આઝાદ કરાવનાર શ્રી મહાત્મા ગાંધી એ પણ આપણા ગુજરાતી, અને અખંડ ભારતના ઘડવાયા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ એ પણ આપણા ગુજરાતી, જેમણે રજવાડાઓને ભેગા કરીને આપણા દેશને એકતાનું પ્રતીક પૂરું પાડ્યું હતું. અને વિશ્વની સૌથી મોટી રિફાઇનરી એ પણ આપણા ગુજરાતની છે. આજે આપણું ગઢવી ગુજરાત. કે કાઠિયાવાડી અમદાવાદી જેવી બોલી અહીં બોલાતી, કે કાઠિયાવાડી અમદાવાદી જેવી બોલી અહીં બોલાતી, તો પણ એમના દિલની મીઠાશ નથી તોલાતી. પિઝા અને ઢોસા જેવી વાનગી અહીં ખવાતી, પિઝા અને ઢોસા જેવી વાનગી અહીં ખવાતી, ગાંઠિયા અને ઢોકળા જેવી ભાવતી વાનગી અહીં નહીં ગણાતી. અહીંનો સૌનો ગમતો તહેવાર છે નવરાત્રી, અહીંનો સૌનો ગમતો તહેવાર છે નવરાત્રી, તો પણ નથી ભૂલતા ઉજવવાની 31મી રાત્રિ. આવું માનું છું ખુદને ધન્ય કે જન્મ મળ્યો છે મને ભારતમાં, આવું માનું છું ખુદને ધન્ય કે જન્મ મળ્યો છે મને ભારતમાં, પણ ગણું છું ખુદને નસીબદાર કે હું રહું છું ગુજરાતમાં. હા હું ગુજરાતી, હા હું ગુજરાતી. એ જ વાતથી ઉઠે છે ગજ ગજ મારી છાતી કે હું ને મારી ભાષા બંને ગુજરાતી, હું ને મારી ભાષા બંને ગુજરાતી. જય જય ગઢવી.